નમસ્કાર, હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું તમારી સાથે શીતલ ગોહિલ। ગત અઠવાડિયે કલકત્તાની એક મેડિકલ હોસ્પિટલમાં 31 વર્ષની ટ્રેની ડોક્ટર સાથે બળાત્કારનો એક કેસ થાય છે। તેના ઉપર બળાત્કાર ગુજારવામાં આવે છે। સવારના 4 વાગ્યાના સમયે તેના ઉપર બળાત્કાર ગુજારવામાં આવે છે। બળાત્કાર ગુજાર્યા પછી તેને મારવામાં આવે છે। તેના બોડીના ઇન્ટરનલ પાર્ટ જે છે તેને રહેસી નાખવામાં આવે છે। તેની આંખોના ભાગમાં તેને મારવામાં આવે છે। તેની આંખોમાંથી લોહી નીકળી જાય ત્યાં સુધી તેને છોડવામાં નથી આવતી। તેને પલંગ સાથે બાંધી દેવામાં આવે છે અને તેના પછી તેના બંને પગની વચ્ચે પણ ખૂબ જ મારવામાં આવે છે, જેથી તેનું મોત નીપજે છે। તેને રહેસી નાખી અને તેના પછી તેની હત્યા કરી દીધી અને એ જે દરિંદો છે ત્યાંથી ફરાર થઈ ગયો। પોતાના 36 કલાકની ડ્યુટી કરી રહેલી 31 વર્ષની એક યુવતી પોતાના જ હોસ્પિટલના એક રૂમમાં જ્યારે આરામ કરતી હોય છે ત્યારે તેના ઉપર બળાત્કાર થાય છે અને તેને મારી નાખવામાં આવે છે। આ કેસના પડઘા જે છે તે આજે આખા વિશ્વભરમાં લઈ રહ્યા છે। વડોદરા હોય, અમદાવાદ હોય, સુરત હોય કે દિલ્હી હોય, દરેક જગ્યા ઉપર જે ડૉક્ટર્સ છે તેઓ અત્યારે કેન્ડલ માર્ચ કરી રહ્યા છે અને ન્યાયની માંગણી કરી રહ્યા છે। તેના બળાત્કાર પછી તેના માતા પિતાને પોસ્ટમોર્ટમ કર્યા બાદ તેનું શવ સોંપવામાં આવે છે અને જે વહેસી દરિંદો છે જેને આ યુવતી પર બળાત્કાર ગુજાર્યો છે તેને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવે છે। જ્યારે તેને પોલીસ શોધી રહી હતી ત્યારે બ્લૂટૂથના માધ્યમથી તેને શોધી નાખવામાં આવે છે, કારણ કે જે આરોપી છે, જે વહેસી દરિંદો છે સંજય રાય, તે હોસ્પિટલના બાજુના જ ઘરમાં રહેતો હતો। હોસ્પિટલથી ખૂબ નજીકના અંતરમાં તેનું ઘર હતું। તે વિકૃત મગજનો માણસ હતો। પોલીસે જ્યારે ઇન્વેસ્ટિગેશન કર્યું ત્યારે તેના ફોનમાંથી કમસે કમ 300 થી 400 જેટલી અશ્લીલ વિડીયોઝ મળી આવ્યા। પોર્ન મૂવીનો એ શોખીન વ્યક્તિ હતો। તે રાત્રે નશાની હાલતમાં ધૂત હોસ્પિટલની આસપાસ હંમેશા આટા મારતો દેખાતો હતો। તેને 4 લગ્ન કર્યા હતા, પણ દરેક લગ્નમાં તેને નિષ્ફળતા નીવડી હતી। તેના પછી તેનું મગજ વિકૃતિએ ચડ્યું હતું અને તેના પછી તેને આ ખૂની ખેલ શરૂ કર્યો હતો। તે છોકરીઓ ઉપર ખોટી નજર નાખતો અને તે હંમેશા એવું કંઈક કરતો જેનાથી સ્ત્રીઓ જે છે તે અનકમ્ફર્ટ ફીલ કરતી। આસપાસ હોસ્પિટલની તે હંમેશા ફર્યા કરતો, એટલે લોકોની નજરમાં તે હતો જ, પણ તેનું મોબાઈલનું બ્લૂટૂથ જે છે તે મુખ્ય કારણ બની ગયું તેને પકડવા માટેનું। પોલીસે જ્યારે હોસ્પિટલમાં જે ખૂનના ડાઘ છે તેને પણ ચેક કર્યા ત્યારે સલાઈવામાંથી અને ખૂનમાંથી બંનેમાંથી જે અવશેષ મળી આવ્યા છે તે અવશેષ સંજય રાય જે છે આરોપી, તેની સાથે મેચ થાય છે। અત્યારે તેને કસ્ટડીમાં લીધો છે અને તેની સાથે પૂછતાછ ચાલુ છે। તેને કબૂલી લીધું છે કે તેને આ ડૉક્ટરનો રેપ કર્યો છે અને સાથે જ ડૉક્ટરને માર પણ માર્યો છે। સીબીઆઈએ આખો કેસ પોતાના હાથમાં લીધો છે અને સીબીઆઈએ કેસ હાથમાં લેતાની સાથે કેસમાં નવા વળાંકો આવી રહ્યા છે। પોસ્ટમોર્ટમના રિપોર્ટો પણ આવી ગયા છે અને પોસ્ટમોર્ટમના જે રિપોર્ટો આવ્યા છે તેના આધારે જેમને પોસ્ટમોર્ટમ કર્યું છે તે ડૉક્ટરે કંઈક નવા અને ચોંકાવનારા ખુલાસા કર્યા છે। ડૉક્ટરે કહ્યું છે કે 160 ગ્રામ લિક્વિડ જે છે તે આ ડૉક્ટર મહિલાની યોનિમાંથી મળી આવ્યું છે અને આ એક વ્યક્તિનું હોવું એ ઇમ્પોસિબલ છે, એટલે આ બળાત્કારમાં 1 થી વધુ આરોપી હોવાની પણ શક્યતા છે। તેની સાથે સાથે ડૉક્ટરે એવું પણ જણાવ્યું છે કે જે પ્રકારે આ મહિલાને મારવામાં આવ્યો છે તે પણ એક વ્યક્તિનું કામ નથી। તેને અલગ અલગ જગ્યા, અલગ અલગ લોકો દ્વારા મારવામાં આવ્યો હોય તેવી પણ વાત ડૉક્ટર દ્વારા જાણવામાં આવી છે। સવારે 4 વાગ્યાની આસપાસ આ બળાત્કાર થયો હતો અને તેના પછી આરોપી પોતાના ખૂનના ધબ્બા જે છે તે ત્યાંથી સાફ કરીને ભાગી છૂટ્યો હતો। પોલીસના સિકંજામાં તે આવી ગયો, પણ ગઈકાલે રાત્રે રોષે ભરાયેલા કલકત્તાના લોકો જે છે તે હોસ્પિટલમાં જ્યાં યુવતીનો બળાત્કાર થયો હતો તે જગ્યાએ પહોંચી ગયા હતા। તેઓ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી અને ન્યાયની માંગણી કરી હતી। સાથી ડોક્ટરો દ્વારા પણ જાણવા મળ્યું છે કે આ જે યુવતી હતી તેના સપના કેટલા મોટા હતા અને તે હંમેશા કંઈક કર ગુજરવા માટે તૈયાર રહેતી હતી, પણ એને ક્યાં ખબર હતી કે 36 કલાકની જે નોનસ્ટોપ ડ્યુટી કરી રહી હતી તેના પછી તે ઘરે જઈને માતાના ખોળામાં સૂવાના બદલે લાશ બનીને ચિતાએ સળગશે। અત્યારે તેના ન્યાયની માંગણી આખું દેશ કરી રહ્યું છે। આખું દેશ માંગી રહ્યું છે કે આ યુવતીને જલ્દીથી જલ્દી ન્યાય મળે। તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો।